કે આપણે અહીંયા પંચમુખી હનુમાન મંદિરે જે આવેલા છીએ તો આપણે એમાં પણ એવી વિશેષતાઓ જાણવા મળેલી છે કે ભાઈ જે આપણે વડલો છે એમાં પણ હનુમાનજી મહારાજ પ્રગટ થયેલા છે. એમના મહંતશ્રીએ એવું કહેવામાં આવેલું હતું. અત્યારના મહંતશ્રી છે એ પણ બીજા પણ આવેલા છે સેવામાં. અને બીજું કે અહીંયા બાપુની આપણે સમાધિ પણ આવેલી છે, જે બાપુના આપણે દર્શન કરશી કે જે એમની સમાધિનો આખો ઓકે બહુ સરસ. જામનગર છોટી કાશી કહેવાય ને આજે છોટી કાશીના આંગણે આપણે આવેલા એમાં પંચમુખી હનુમાન મંદિર કે જામનગરનું નાક. બીજું કે અહીંયા એમના જે ગુરુ મહારાજ છે એમની પણ સમાધિ આવેલી હતી, એના પણ આપણે દર્શન કર્યા. પંચમુખી હનુમાન દાદાના પણ દર્શન થયા. બીજા નંબરમાં કે જે અહીંયા રણેશ્વર મહાદેવ છે કે આજે એનો ઘણા સમયથી ઉલ્લેખ છે કે ભાઈ આજે આવા સરસ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે મહાદેવની, તો હરેક માણસોને પણ અમારા ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શન પણ થાય. અને બીજું કે અમારી આ ચેનલ છે ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ, તમને સરસ લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. જય શ્રી રામ. હા ભાઈ, તો તમારું શું કહેવાનું છે? કે સાક્ષાત હનુમાન દાદા આ વડના ઝાડમાંથી પ્રગટ થયા છે. અને આ માહિતી અમને અમારા જે આના પહેલાંના જે ગુરુ હતા એમને અમને આપેલી હતી કે ભાઈ આ સાક્ષાત હનુમાન દાદા અહીંયા ઝાડના થડમાંથી પ્રગટ થયેલા છે. ખૂબ સરસ કહેવાય કે આટલો હનુમાનજી મહારાજનો મહિમા છે અને આના વિશે તમે આટલી જાણકારી આપેલી, ખૂબ સરસ. જય શ્રી રામ. જય શ્રી રામ. હર હર મહાદેવ. નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ. બરાબર, આજ રોજ હનુમાન જયંતિના ઉત્સવ ઉપર આપણે અહીંયા અંબર સિનેમા પાસે જે પંચમુખી હનુમાન છે મંદિર, તેમને આપણે દર્શન કરવા પણ આવ્યા છીએ. અને પ્લસ બીજા નંબરમાં જ્યાંના મહંત છે એની આપણે હનુમાનજી વિશેની વિશેષતાઓ જાણશી. ओम नमो नारायण। ओम नमो नारायण। के समय का यह आश्रम है और कृपा से ही कुछ हो रहा है ये। और ये जो भंडारा है, ये प्रसादी है, जो अन्नकूट का है, वो सब दादा की कृपा सबके ऊपर साक्षात विराजमान रहती है। आप क्या, हम इसके विषय में कुछ ज़्यादा नहीं बता सकते हैं। जो आनंद है, साक्षात पंचमुखी हनुमान महाराज जी की कृपा है सब पे, और उसी कृपा से ये हो रहा है। रणजीतेश्वर जी महादेव की जब से गद्दी है ये, तब से ये मंदिर है आज। और ये जामनगर इनको सारा है, क्योंकि ये मेरे दादा गुरु जी के शिष्य हैं, तो ये सारा वृत्तांत बता सकते हैं इस विषय में। मेरे जय श्री राम। जय श्री राम। आपનું નામ શું છે? મહેન્દ્ર સિંહ ઝાલા। બરાબર, આપણે અહીંયા પંચમુખી હનુમાને આજે શું વિશેષતા? આજે યજ્ઞનો કાર્યક્રમ હતો, અન્નકૂટનો કાર્યક્રમ છે, ભોજનનો કાર્યક્રમ પ્રસાદી રૂપે, અને પ્રસાદી વિતરણનો કાર્યક્રમ છે। આ મંદિર છે આ કેટલા વર્ષ જૂનું છે, એના વિશે કંઈ તમને માહિતી છે? તો ખ્યાલ નથી, પણ અંદાજે 100 ઉપર હશે, એમ કે વર્ષ ઉપર હશે અંદાજે। બીજું કે આપણે એવું અહીંયા જાણવા મળેલું છે એમની પણ અહીંયા કઈ સમાધિ છે? હા, સંતાન બાપુની છે। આપણે આની પહેલાના જે મહંત હતા એનું નામ શું હતું? નામ છે? જય રામ। મારું નામ છે અશોકભાઈ લુવાર। હું અહીંયા સંસ્થામાં ઘણા વર્ષોથી આ સેવા આપું છું। આ સંસ્થા સાહેબ ખૂબ અતિ પૌરાણિક અને અતિ દર્શનીય છે।
જેમ ભાઈ સાહેબે હમણાં કીધું, અમારા મહારાજે કીધું એમ 100 વર્ષથી પણ વધુ આ જગ્યા છે પંચમુખી હનુમાન મહારાજની ખૂબ દર્શનીય છે. અહીંયા દર વર્ષે હનુમાન જયંતિના દિવસે આ જ રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. હનુમાનજી મહારાજશ્રીનો થાળ કયો, આપણે અન્નકોટ કયો, પ્રસાદ કયો, રામધૂન કયો, સાને ભંજન કયો, ખૂબ થાય છે. અત્યારે જે મહંતશ્રીના અધ્યક્ષતામાં આપણે કરી રહ્યા છીએ એવો મહંત છે લહેરેશ્વરાનંદજી, અહીંયા આ મંદિરના સ્થાપક. અને એક બીજું છે કે આપણા વડલાની નીચે સાક્ષાત હનુમાન દાદા પ્રગટ થયા છે. અહીંયા નીચે એનું મંદિરે તો બનાવેલું આપણે છે. થોડું મને દર્શન કરાવશો ને? આવજો ને મારા ભેગે. નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ. તો આની મંદિરની જે અદ્ભુત જે વ્યાખ્યા છે, કેમ કે આજે આપણે જે એમના પૂજારી છે એમને મળવા આવેલા છીએ, તો એના વિશે આપણે હજી પણ ધૂણા વિશેની થોડીક માહિતી આપશે કે અહીંયા કેટલા વર્ષથી અખંડ રામ ધૂણો ચાલી રહ્યો છે. ये हमारे दादा गुरुजी के समय का दूना है और इसमें मेरे दादा गुरुजी यज्ञ किया करते थे और मेरे दादा गुरुजी 14 भाषाओं का ज्ञान था. और जब से रणजीतेश्वर जी राजा रणजीत सिंह जी थे, ये मंदिर उनका बनाया हुआ है. उनके बाद में ये जो मंदिर ऐसा था ना, उस समय जंगल था, यहाँ पे ट्रेन आया करती थी. उस समय मेरे गुरुजी ने दादा गुरुजी ने धुना रमाया था और मेरे दादा गुरुजी 135 वर्ष की अवस्था लेके पूर्ण हुआ था शरीर उनका. और बंगाली, हाँ, अखंड धुना, ये बंगाली बाबा के नाम से प्रसिद्ध थे वो. और चंदन की लकड़ी से हमेशा इस धुने को रखते थे, अखंड धुना. इसमें लकड़ी चंदन की थी. चंदन की लकड़ी का धुना करते थे मेरे दादाजी, दादा गुरुजी के समय में. और कोई कभी भी इसी की कृपा से उसके बाद में मेरे दादा गुरुजी ने जो ये मूर्ति है जो हनुमान दादा की, तो उस समय में विदेश से ये लकड़ी काठ की मूर्ति है. ये सर्वप्रथम मैं आपको बताना चाहता हूँ, ये पत्थर की नहीं है. ये मूर्ति काठ की है. अच्छा, काठ की है. हाँ, ये लकड़ी की मूर्ति है और ये अरब कंट्री से आई हुई मूर्ति है, ये यहाँ की नहीं है. और ये इस मूर्ति की जब प्राण प्रतिष्ठा हुई, जगत गुरु शंकराचार्य जी स्वयं विद्यमान थे उस समय में यहाँ. हाँ, और धीरू भाई अंबानी जिस समय यहाँ खुद विद्यमान थे जिस समय ये प्रतिष्ठा हुई है, उसके प्रमाण है आज भी इस जगह पे, जो फोटो के रूप में हमारे पास में उपलब्ध है. और ये अखंड चलता है और इसमें हनुमान दादा की और महादेव जी की जो आहुतियाँ लगती है, नित्य प्रति आहुति लगती है. इसमें महामृत्युंजय की बहन आहुति होती है और दूसरी हमारे हनुमान दादा की जो मुख्य आहुति है, बीज मंत्र की आहुति लगाते हैं हम. और वही आहुति जो हमारे दादा गुरुजी लगाते थे, वो की वही आहुति आज भी हम वो लगाते हैं. और वही बीज मंत्र से हम ना यंत्र बना के देते हैं, जो हमारे गुरुजी दादा गुरुजी थे. किसी का भी कार्य आज तक नहीं अटका, ना अटकेगा कभी भी. यह आशीर्वाद मिला हुआ. हमारे परदादा गुरुजी थे नित्यानंद जी बापू, जो महाराष्ट्र के अंदर है उनका आश्रम, जो गणेशपुरी में आज विश्व विख्यात है नित्यानंद जी बाबू. और नाग देवता साक्षात उनके पास में रहते थे. और मेरे दादा गुरुजी के समय भी आज भी नाग देवता साक्षात रहते हैं यहाँ पे. बहुत अच्छी बात है. ये पूर्ण कृपा है और आज भी ऐसा ही है. इस स्थान पे कोई भी रहे उसको मालूम चल जाएगा कि आज भी वैसा का वैसा ही है जैसा हमारे दादा गुरुजी का समय से था. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. જય શ્રી રામ. આપણે અત્યારના દર્શક મિત્રો જોયા કે આપણે હનુમાનજીના વિશે અદ્ભુત જે પ્રવચન આપેલું, તો એના માટે ઘણો એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જય શ્રી રામ. અને બીજું ભાઈ આપણે પૂછવાનું હતું કે અહીંયા જે પંચમુખી હનુમાનમાં મહાદેવ જે છે એનું નામ રણજીતેશ્વર મહાદેવ. રણજીતેશ્વર મહાદેવ, બરાબર. તો એમના પણ આપણે દર્શન કરશી અને એના થોડાક વિશે તમે થોડુંક કંઈક કહેશો. આવો માં. ये राजा હેલો. મહાદેવનું લઈ જાઓ.
આમ જો પછી આ બે લેજે ગણપતિ ને હનુમાન દાદા. આપ કિધર કયા બાપુ બાપુ નથી ને બાપુને વધારે હા હા ભલે વાંધો બેયને લઈ લે. આવી જાઓ. હર હર મહાદેવ. ओम नमो नारायण. हर महादेव। ये जो मंदिर महादेव जी का जो निर्माण हुआ था, जिस समय रण को जीता था, युद्ध हुआ था, उस युद्ध के लिए भगवान से पहले प्रार्थना की थी राजा ने यहाँ के कि मैं जब रण से जीत के आऊँगा, कोई मुगल बादशाह था उससे युद्ध हुआ था, उसकी बाद में रण जीता उन्होंने, तो ये रणजीतेश्वर जी महादेव जी बने। अच्छा, रण जीतने के बाद रणजीतेश्वर की महादेव की प्राण प्रतिष्ठा की थी। ये उस बहुत अच्छी समय में। बात। और इसीलिए इसका पहले उन्होंने ये स्थापन कर दिया कि मैं जीत के आऊँगा तब मैं पूर्ण प्रतिष्ठा करूँ। फिर उन्होंने स्थापन जो पत्थर था उसी पत्थर की शिवलिंग के रूप में प्रतिष्ठा की थी, वो का वो वहीं विराजमान हुआ और साक्षात उनको दर्शन दिया। फिर ये रणजीतेश्वर जी नाम से विख्यात हुए। आज भी जामनगर में रणजीतेश्वर जी महादेव की जो भी मांग रखता है, आस करता है, उसकी पूर्ण विजय प्राप्त करता हो, ये आशीर्वाद है। महादेव और जय. આપણે રણજીતેશ્વર મહાદેવ વિશે તમે પણ થોડુંક બાપુ કહેશો કે શું આની મહિમા છે? અને જેમ કે બાપુએ અત્યારના કીધેલું કે જે ટાઈમમાં યુદ્ધ થયેલું હતું ત્યારે પણ રાજાશ્રીએ એમ કીધેલું હતું કે ભાઈ હું આ જે મુગલો સામે યુદ્ધ જીતીશ તો હું પણ મહાદેવની જે પ્રાણ પ્રતિષ્ઠા કરીશ, બરાબર? તો એમના વિશે તમે પણ થોડુંક કંઈ કહેશો? મને એટલું તો બધું જ્ઞાન નથી, પણ છેલ્લા હું અહીં તો 10 વર્ષથી આવું છું. સખત રોજના સવારે સવારે આવીને પખાલ કરી આરતી બધું મારા હસ્તક કરું છું ને રોજના જાપ કરું છું. મિનિમમ 54 માળા એટલે 5000 જાપ રોજના કરું છું છેલ્લા 3.25 વર્ષથી એકદમ. ને એના કૃપાથી ઘણું અમારા પરિવારમાં અને આપણા ગ્રુપના મારા એક મિત્ર હતા, એની આર્થિક પરિસ્થિતિ થોડીક હતી, એને મને એના હિસાબે મેં આ જાપ ચાલુ કર્યા હતા. મારા માટે નહોતા કર્યા. પછી તમારા મિત્ર માટે તમે જાપ કર્યા હતા. ખૂબ સરસ કહેવાય કે તો તમારી એવી ભાવના છે કે તમારા મિત્ર માટે પણ તમે આવું સારું એવું ઈચ્છો છો. એ ભગવાનની એટલી લાગણી તમે તમારા ઉપર હંમેશા રહીએ. એટલે આપણે મિનિમમ મેં 21 લાખ અનુષ્ઠાન લીધું છે, 1.5 વર્ષ લગ્ન એ આપણે પૂર્ણ કર્યું. તે પછી રેગ્યુલર સવારે આવીને આપણે રોજની 54 માળા કરી છે, મિનિમમ 5000 મંત્રની. બીજું કાંઈ મહાદેવ વિશે કાંઈ તમને બીજું તો હવે આપણે બહુ મને કાંઈ ખ્યાલ હોય તમને? ઘણી વાર આપણે અહીંયા અમારા અંદાજે 2 થી 3 વાર આપણે જે બાપુએ જે વાત કરી હમણાં નાગદાદા, એને રાતના સમયમાં રુદ્રી સમયમાં ઘણી વાર અમે 3 વાર દર્શન કર્યા છે એના. નાગદાદાના તમને દર્શન થયેલા છે આ મંદિરે જે રણેશ્વર મહાદેવ આવેલા છે ત્યાં તમને દર્શન થયેલા છે. નાગદેવતાઓના શ્રાવણ મહિનાની અંદર અમે અહીંયા રુદ્રી કરીને ત્યારના સમયમાં આપણે 2 થી 3 વાર દર્શન કરેલા છે. ખૂબ સરસ કહેવાય. આમના વિશે બીજું કાંઈ જાણકારી? બીજું તો મને ખ્યાલ છે નહીં. બરાબર. મહાદેવર. મહાદેવર.